જો આપણા બે છોકરાનું ધ્યાન રાખજે અને બેને ભણાવી ગણાવીને મોટા કરજે અને જે કંઈ બધા પૈસા પડ્યા છે ને બેંકમાં પડ્યા છે અને મકાનના ને બધા જમીનના દસ્તાવેજ રહ્યા એ બધા ફાઇલમાં પડ્યા છે એ હાચવીને લઈ લેજે અને હું જાઉં. પણ તમે અમને બધાને મૂકીને ક્યાં જાવ છો? હું જાઉં નાવા. બાય ઠંડી કેટલી છે જો તો ખરી. હાલો ભરત, હું જાઉં છું હો. જા ભલે પણ ધીમે ધીમે આવજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે? પણ હું એક્ટિવાની વાત કરતોય નથી. તો કેમ ટેન્શનમાં લાગો? ટેન્શન જોઈને આ 4 તારીખે મકાનનો હપ્તો, 10 તારીખે ગાડીનો હપ્તો, પાછી મોંઘવારી એટલી વધી ગઈ છે. પગાર હાવ ટૂંકો ને તારો બર્થડે આવે કા તારે શું ગિફ્ટ લેવાની છે આ વખતે? મારા બર્થડે માં મારે કાંઈ ગિફ્ટ નથી લેવી. આ જવાબ સાંભળો તો ને તમારે. છેલ્લા 4 વર્ષથી હું તમારું આ જ નાટક સાંભળું છું, પણ આ બર્થડે માં તું ગિફ્ટ લઈને જ રહીશ. મહેનત કરી પણ નો મેળ પડ્યો. औरत का चक्कर बाबू भैया. એનિવર્સરી આવે છે, શું ગિફ્ટ આપશો? યાર એનિવર્સરી આવે હે ગિફ્ટમાં તો તું કેય લઈ દો એમાં શું હતું બોલ. રિંગ ચાલશે. રિંગ तेरा तो गेम बचाना पड़ेगा. નીલમ રિંગ આવી ને જો નીલમ મેં આ વાત કહી ને એ મેં હજી કોઈને કીધી નથી એટલે આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ, કોઈને કહેતી નહીં. જો મને ખબર પડી તો પછી હું કોઈ તને કઈ વાત નહીં કરું ને પેટમાં વાત રાખજે પાછી હો ને. હાલો મમ્મી, તને ખબર છે આજે અમારા ઘરમાં શું થયું? ભરતે મને જ કીધું, તું પાછી કોઈને કહેતી નહીં. પછી ફોન કરું. ના બસ બસ બધું ફસી જાય, પેટમાં કાંઈ વાત તો રહેતી નથી એ કઈ. તમને કહું, ના બોલ ને. મારી બધી બેનપણી આગળ કાર છે, એક મારી પાસે જ એક્ટિવા છે. મને કાર લઈ દે ને. કાર લેવી તારે તો એક કામ કર, આપણા ઘરની આજુબાજુમાં ને આપણા ઘરમાં કેટલા હે ને ઝાડ હે ને એ લખતી આવનામાં આલે આ બોલપેન ને નોટ લાવ લખતી આવું. એમાં લખતી આવો લખી નાવ. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. કાર લેવી લો લખી આવી. કરેલનું ઝાડ, લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ, જાસૂદ. આમાં કે પૈસાનું ઝાડ નથી ને આપણા ઘરમાં? કાર લેવી. નીલમ મારું થાય મોડું, હું જાઉં બજારમાં હો. ક્યાં બહાર જાવ છો? હા. તો રસ્તામાં આઈસ્ક્રીમની દુકાન આવશે, મારા માટે આઈસ્ક્રીમ લેતા આવજો ને. ઓહો આઈસ્ક્રીમ ખાવો તારે? એમ તો રસ્તામાં દવાની દુકાન આવે, મોનો કોટો લેતા આવ તારા માટે. લેતો આવ આઈસ્ક્રીમ ખાવો. પૂછના તો પડેગા ને. એ શરમ કરો, મંગળવારે નખ નો કપાય, નરકમાં ચાહો. એમ તો અત્યારે હું ક્યાં છું ભાઈ? ભારત લો મીઠું મોઢું કરો. અરે વાહ, શેની મીઠાઈ એવી? મારા ભાઈની ગાડી લાવ્યા એની. સારું કહેવાય. કઈ પેટ્રોલ વાળી લાવ્યો ના તો ડીઝલ વાળી લાવ્યો ના હોય, તો કઈ ગાડી લાવ્યો? હપ્તા વાળી. તમે આખા ઘરના ક્યાં ઉપગ્રહ માંથી આવ્યા હો? તો જેવી લાવ્યા હોય એવી કહું ને. અરે નથી ખાવું. મીઠું મોઢું તો કરો. ખાવી જ નથી મીઠાઈ, મારું આખો મૂળ બગાડ નાખો. ત્યાં ઉપર હપ્તા વાળી ગાડી. હાલ નહીં લે, મારે ઓફિસે મોડું થાય હું જઉં. એ ઉભા રહ્યો તમે ટિફિન લેતા જાઓ, મારું ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. વાહ, તોય તે મારું ટિફિન બનાવ્યું? હા, શું બનાવ્યું તે? તમારું ફેવરિટ અથાણું નાખ્યું છે. અને બીજું?
ચાંદ થેપલા બહારથી લઈ લેજો. એ બરાબર તમને હાલો ને હોટલમાં જમવા જઈ. કાલે તો આપણે હોટલમાં જઈને આવ્યા તમારા બાએ કીધું તું કે મારા છોકરાને હારું હારું જમાડજે. પણ એને અહીંયા ઘરે જમાડવાનું કીધું હારું હારું રોજ રોજ હોટલમાં જવાનું કીધું આમ કઈક બનાવ શીખો કઈ કેમ એમ તું આવતી રહી તું તાર મમ્મી ઘરે શાંતિવનમાં ગઈ હતી ને એમાં થયું એવું કે આ શાંતિ હવન ચાલુ થાય ને એ પેલા ફઈબાઈ બાઈ જા એમાં શાંતિ હવન રહ્યો ઊભો. તમારે પેલા શાંતિ એવરની નહીં સ્વભાવ સુધારવાની જરૂર છે એ કવા હા ઘરના હે ભરત તમને ખબર છે મા બાપના કરેલા કર્મોનું ફળ એના સંતાનો નહીં પણ ભોગવવું પડે. હા ખબર છે ને અને ક્યારેક ક્યારેક જમાયું એ પણ ભોગવવું પડે. એટલે તમે કેવા શું માગો? આ ભોગવું જ છું ને હું હજી तेरा तो गेम बचाना હાલ ની તમે મસ્ત પ્રશ્ન પૂછું 1 લાખ રૂપિયા ઇનામ દઈશ તને. 1 લાખ રૂપિયા? 1 લાખનો સવાલ હે. એકવાર એક રસોડામાં 2 વ્યક્તિ હતા. એકનું નામ ખબર છે અને એકનું નામ ખબર નથી. હવે ખબર છે દૂધ લેવા ગયો તો રસોડામાં કોણ હતું? ખબર નથી. લે, આવો હેલો પ્રશ્ન હાવ નથી આવડતો. એમ નહીં ખબર છે. ખબર છે તો પણ દૂધ લેવા ગયો તો. बात तो सही है હાલો બીજો પ્રશ્ન પૂછું. રસોડામાં અંદર કોણ હતું? ખબર છે. તો ખબર છે તો કેતી કા નથી? હે ભરત મારી સોગંદ ખાઈને કોક તમે મને લઈને દુખી નથી. અરે ગાંડી તારી સોગંદ બસ હું તને લઈને નહીં પણ તને લાવીને દુખી છે. અલી તું તારા ધણીને કંટ્રોલમાં કઈ રીતે રાખસ? મારો ધણી તો મારી એક વાત નથી માનતો અને આખા ઘરનું કામે મારે જ કરવું પડે. એમ જો તો તમને મારા મોઢામાં કઈ ફેર લાગે? મોઢામાં શું જોવે? મોઢા જેવું મોઢું હોય. કાલે મારી સાચું જ કહેતી હતી 1000 વાળા ફેશિયલમાં ચમક નહીં આવે. 5000 વાળું ફેશિયલ કરાવશો ને તો જ ચમક આવશે. અહીંયા તો કોને કીધું ચમક ન થાય એવી? તો ખરી આમ મારી આંખ કોણ જાય એટલી ચમક છે તારામાં. 5000 રૂપિયા औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत है।